નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3ના લેક્ચર નંબર 9માં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે વેગ વિરુદ્ધ સમય એટલે કે વી વિરુદ્ધ ટીના આલેખોની ચર્ચા કરવાની છે. એની ચર્ચા કરતાં પહેલાં આપણે આગળના લેક્ચરમાં લેક્ચર નંબર 5ના અંદર એક્સ વિરુદ્ધ ટીના આલેખો વિશેની ચર્ચા કરી છે. મિત્રો, તમે એ લેક્ચર જોયું હશે અને તમને એની માહિતી હશે એવી હું આશા રાખું છું. ત્યાં શું જોયું હતું કે એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ પદાર્થના વેગની માહિતી આપે છે. તો અત્યારે વી વિરુદ્ધ ટી વિશે આપણે ચર્ચા કરતાં પહેલાં હું કહેવા માગું છું કે વી વિરુદ્ધ ટીના આલેખના ઢાળ પદાર્થના પ્રવેગની માહિતી આપશે. હવે બાળકો અમુક કન્ફ્યુઝ થાય છે કે સાહેબ યાદ નથી રહેતું એક્સ વિરુદ્ધ ટીમાં વેગ કે વી વિરુદ્ધ ટીમાં, શું કન્ફ્યુઝ થવાય? તો એક સિમ્પલ ભાષામાં હું કહી દઉં મિત્રો, યાદ રાખજો કે આલેખો જે છે એક્સ વિરુદ્ધ ટી હોય કે વી વિરુદ્ધ ટી હોય એ વિકલન સૂચવે છે. હવે વિકલન આપણે જોઈ લીધું છે એટલે તમે એનાથી માહિતગાર છો. વિકલન કેવી રીતના સૂચવે છે તો યાદ રાખવાનું, વી વિરુદ્ધ ટી હોય તો વેગનું સમયની સાપેક્ષે વિકલનથી જે જવાબ આવે એ એના ઢાળનું મૂલ્ય આપે. તો વી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ એટલે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન શું મળે? પ્રવેગ. એટલે એના ઢાળ પદાર્થના પ્રવેગની માહિતી આપશે. યાદ રહેશે. તે જ પ્રમાણે એક્સ વિરુદ્ધ ટી હોય તો એક્સ એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન શું મળે? વેગ. એટલે એનો ઢાળ વેગની માહિતી આપે. સિમ્પલ. આવી રીતના યાદ રાખજો, ખ્યાલ આપશે મિત્રો. હવે આપણે આગળ જોઈએ વી વિરુદ્ધ ટીના આલેખોમાં. સૌપ્રથમ ગતિ વિશે નિયમિત અને અનિયમિત ગતિની આપણે આગળ ચર્ચા કરીશું. નિયમિત ગતિ એટલે કે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો પદાર્થની એવી ગતિ નિયમિત છે, એટલે કે તેનો વેગ અચળ રહે છે. તેને અચળ વેગી ગતિ પણ કહે છે. તો એવા કિસ્સામાં વી વિરુદ્ધ ટીના આલેખ કેવા હશે? તો મિત્રો, જ્યારે પદાર્થ નિયમિત એટલે કે અચળ વેગી ગતિ કરતો હશે ત્યારે તેના વી વિરુદ્ધ ટીનો આલેખ સમય અક્ષની સમાંતર હશે. જોઈ શકો છો. કેમ સમય અક્ષની સમાંતર હશે? કારણ કે વેગ અચળ છે. અહીંયા જે મૂલ્ય હશે, ધારો કે 10 મીટર પર સેકન્ડ અથવા 50 મીટર પર સેકન્ડ જે છે એ અચળ રહે છે. સમયની સાથે જુઓ, સમય બદલાય છે પરંતુ વેગ 50નો 50 અચળ છે, 10 હોય તો 10નો 10 અચળ છે. એટલે સમયના જુદા જુદા ગાળામાં સમયની સાથે વેગમાં થતો વેગ કેવો છે મિત્રો? અચળ છે. એટલે પદાર્થ અચળ વેગી એટલે કે નિયમિત ગતિ કરી રહ્યો છે અને આ આલેખ સમય અક્ષની સમાંતર છે એટલે કે તેનો ઢાળ શૂન્ય છે. કેમ કે ઢાળ ક્યાંથી ગણીએ છીએ આપણે? તો કે ઢાળ આપણે સમય અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો, અને આ તો બંને કેવા છે? પેરેલલ છે એટલે કે ઢાળ શૂન્ય છે એટલે કે પ્રવેગ શૂન્ય છે. અને આવી ગતિ નિયમિત અથવા તો અચળ વેગી ગતિ કહે છે. યાદ રાખજો મિત્રો કે વી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ શૂન્ય એટલે કે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યાં પ્રવેગ હોતો નથી. આગળ વાત કરીએ મિત્રો અનિયમિત ગતિ. તો મિત્રો, અનિયમિત ગતિ એટલે કે તમે જાણો છો કે પદાર્થ જુદા જુદા સમયગાળામાં જુદું જુદું અંતર કાપતું હોય એટલે કે તેના વેગમાં ફેરફાર થતો હોય. આ વેગમાં ફેરફાર એ આપણને કોના તરફ લઈ જાય છે? તો પ્રવેગ તરફ. આપણે જાણીએ છીએ કે વેગમાં ફેરફાર થવો સમયની સાથે એ પ્રવેગ આપે છે. તો જ્યારે પદાર્થ અનિયમિત ગતિ કરતો હશે ત્યારે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થતો હશે. એટલે અનિયમિત ગતિમાં બે પ્રકારની ગતિ આપણે જોઈ શકીએ. નિયમિત પ્રવેગી કે એક વખત પ્રવેગ નિયમિત પણ હોઈ શકે અને અમુક કિસ્સામાં પ્રવેગ અનિયમિત પણ હોઈ શકે. તો આ બંને કિસ્સામાં વી વિરુદ્ધ ટીના આલેખો કેવા હોય એ આપણે જોઈએ. તો જ્યારે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય તો શું થતું હોય તો જોજો મિત્રો. તો એવા કિસ્સામાં પદાર્થ પ્રવેગી અને પ્રતિપ્રવેગી બે પ્રકારની નિયમિત ગતિ કરી શકે. પ્રવેગી પ્રકારની નિયમિત એટલે કે અચળ પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી પ્રકારની નિયમિત એટલે અચળ પ્રતિપ્રવેગી ગતિ કરી શકે. તો પ્રવેગી પ્રકારની નિયમિત ગતિ કેવી હોય? તો મિત્રો, એવા કિસ્સામાં વી વિરુદ્ધ ટીના આલેખો કેવા મળે? તો પહેલાં સમજી લઈએ. અચળ પ્રવેગી ગતિ એટલે કે નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય? તો પદાર્થના વેગમાં જે ફેરફાર થાય છે સમયની સાથે એ અચળ રહેતો હોય. વેગમાં ફેરફાર તો થાય પણ કેવો રહે? અચળ. તો તેવી અચળ પ્રવેગી ગતિ છે. અને એ ફેરફાર પાછો ધન થતો હોય તો અચળ પ્રવેગી ગતિ. અને જો વેગમાં થતો ફેરફાર અચળ તો છે પણ વેગમાં ઘટાડો થાય છે એટલે કે ઋણ, તો એવા કિસ્સામાં પદાર્થ અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે. તો પ્રવેગી અચળ પ્રવેગી ગતિ માટે વી વિરુદ્ધ ટીનો આલેખ કેવો હોય? તો મિત્રો સુરેખ હોય. જ્યાં પણ નિયમિત શબ્દ જુઓ ત્યાં આલેખ સુરેખ આવે. જો આ નિયમિત શબ્દ છે અહીંયા તો આ બંને આલેખો સુરેખ આવશે. છે સુરેખ. પણ અહીંયા પ્રવેગી છે, અચળ પ્રવેગી છે એટલે કે આલેખનો ઢાળ ધન છે.
કેમ આવું કહી શક્યા? કારણ કે આ કિસ્સામાં પદાર્થના વેગમાં ફેરફાર ધન દિશામાં થાય છે. એટલે કે ફેરફાર કેવો છે? ધન છે. ફેરફાર ધન છે મતલબ કે વેગમાં સદંતર સમયની સાથે વધારો થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો સમયની સાથે વેગના મૂલ્યમાં સદંતર વધારો થાય છે અચળ ફેરફાર સાથે. એટલે આ જે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી અચળ રીતે વધી રહ્યો છે, સમયની સાથે અચળ રીતે વધી રહ્યો છે. એટલે કે આ આલેખનું ઢાળ ધન છે. જો ફેરફાર ધન હોય તો ઢાળ ધન આપણે એક્સપ્લિટીમાં જોઈ ગયા છે. સ્થાનાંતર ધન તો ઢાળ ધન હતું ને એક્સપ્લિટીમાં, એ જ પ્રમાણે અહીંયા વેગમાં થતો ફેરફાર ધન તો આલેખનો ઢાળ ધન. અને બીજી રીતના કહીએ તો આપણે આગળ એ ટોપિક ચર્ચા કરવાની છે કે વિવૃત ટીના આલેખ વડે, આ આલેખ કહેવાય, એના વડે ઘેરાતું આ ક્ષેત્રફળ આખું આ ઘેરાય છે. તો આ જે ક્ષેત્રફળ છે વિવૃત ટીના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ પદાર્થે કરેલા સ્થાનાંતરની માહિતી આપે છે અથવા તો કાપેલા અંતરની માહિતી આપે છે. તો મિત્રો જ્યારે વિવૃત્તિના આલેખ વડે આ જે ઘેરાતું ક્ષેત્રફળ સમય અક્ષની ઉપર હોય તો હંમેશા યાદ રાખો એને કરેલું સ્થળાંતર ધન હોય, એટલે એની દિશા ધન હોય. તો અહીંયા જોઈ શકીએ છીએ કે સમય અક્ષની ઉપર જ ઘેરાય છે ક્ષેત્રફળ, એટલે આની દિશા ધન હશે. કેવી હશે મિત્રો? દિશા ધન. એટલે કે વેગમાં થતો ફેરફાર ધન હશે, એટલે કે એનો ઢાળ પણ ધન હશે. અને ઢાળ ધન હશે એટલે પ્રવેગ ધન હશે મિત્રો. અને દિશા તો ધન એક્સ અક્ષ તરફ છે જ, આપણે જોયું, ખ્યાલ આવે છે. કારણ કે ક્ષેત્રફળ ક્યાં ઘેરાય છે? સમય અક્ષની ઉપર, અથવા તો વેગમાં શું થાય છે? વધારો થાય છે. ઓકે, આવી ગતિને કેવી ગતિ કહેવાય? તો અચળ પ્રવેગી ગતિ કહેવાય. કેમ કે આલેખ કેવો છે મિત્રો? સુરેખ. વેગમાં થતો ફેરફાર સમયની સાથે અચળ છે. અને આ કિસ્સામાં સરેરાશ પ્રવેગ તત્કાલીન પ્રવેગ સૂચવે છે. સરેરાશ પ્રવેગ શું સૂચવે છે? તત્કાલીન પ્રવેગ સૂચવે છે. કારણ મિત્રો કે આ આલેખના દરેક બિંદુ પાસે સરેરાશ પ્રવેગ સમાન મળશે. જો અહીંયા આ જે ખૂણો છે માની લઈએ થીટા હોય, અહીંયા એ ખૂણો લઈએ તો અહીંયા એ લઈએ ખૂણો, આ બધા જ ખૂણાઓ જો હું લઉં તો સમાન મળે. એટલે ઢાળ દરેક બિંદુ સમાન, એટલે સરેરાશ પ્રવેગ જ તત્કાલીન પ્રવેગ બની જાય. એટલે આલેખ જો સુરેખ હોય તો યાદ જ રાખવાનું તત્કાલીન પ્રવેગ જ સરેરાશ પ્રવેગ હોય. ખ્યાલ આપશે મિત્રો? તે જ પ્રમાણે આગળ જોઈએ મિત્રો. આ વિવૃત્તિના આલેખ પ્રતિપ્રવેગી ગતિ માટે છે, અચળ પ્રતિપ્રવેગી ગતિ માટે, નિયમિત ગતિનો જ ભાગ છે. એટલે આપણે સમજી શકીએ આલેખ કેવો આવશે? સુરેખ. એટલે કે વેગમાં થતો ફેરફાર સમયની સાથે કેવો રહેશે? અચળ. ફેરફાર તો થશે પરંતુ સમયની સાથે અચળ રહેશે. પરંતુ અહીંયા શું થાય છે મિત્રો? વેગમાં ફેરફાર ઘટાડા સ્વરૂપે થાય છે. એટલે જો એ નેગેટિવ વેલોસિટી દર્શાવે છે. જોઈ શકો છો ચોથા ચરણમાં આલેખ છે મિત્રો. તો મિત્રો અહીંયા જે વેગમાં જે ફેરફાર થાય છે સમયની સાથે એ અચળ રીતે સમયની સાથે થાય છે, એટલે અચળ પ્રતિપ્રવેગી ગતિ છે. એને આલેખનો ઢાળ મિત્રો ઋણ છે, કારણ વેગમાં શું થાય છે? સદંતર ઘટાડો થાય છે. અથવા બીજી રીતના કહું તો વિવૃત ટીના આલેખ વડે ઘેરાતું આ જે ક્ષેત્રફળ છે, આ આખો ક્ષેત્રફળ ઘેરાશે એ સમય અક્ષની નીચે છે. સમય અક્ષની ઉપર આ કહેવાય, નીચે આમ કહેવાય. તો સમય અક્ષની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એ ઋણ સ્થળાંતરનું મૂલ્ય આપે છે. એટલે કે પદાર્થની દિશા ઋણ એક્સ અક્ષ તરફ છે, દિશા ઋણ એક્સ અક્ષ તરફ છે. આલેખનો ઢાળ પણ ઋણ છે, એટલે પ્રવેગ પણ ઋણ મળશે. અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે આપણે તેવું કહી શકીએ. અને અહીંયા પણ સરેરાશ પ્રવેગ એ તત્કાલીન પ્રવેગ જ સૂચવશે, કારણ કે આલેખ સુરેખ છે. દરેક બિંદુએ આલેખનો ઢાળ સમાન મળશે, એટલે સરેરાશ પ્રવેગ જ તત્કાલીન પ્રવેગ બનશે. ખ્યાલ આવશે મિત્રો? તો આ બંને કિસ્સા નિયમિત પ્રવેગી ગતિ માટેના હતા. નિયમિત શબ્દ જુઓ એટલે આલેખો સુરેખ જ આવે, અને એમાં સરેરાશ પ્રવેગ જ તત્કાલીન પ્રવેગ હોય એ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું મિત્રો. હવે બીજો જે પ્રકાર હતો આપણો અનિયમિત ગતિમાં અનિયમિત પ્રવેગી. જ્યારે વેગમાં ફેરફાર થતો હોય અને પ્રવેગ ઉત્પન્ન થતો હોય અને એ પ્રવેગ પાછો અનિયમિત હોય, તો આવા કિસ્સામાં વિવૃત્તિના આલેખો વક્રાકાર મળે છે. કેવા મળે છે? વક્રાકાર. વક્રાકાર એટલે આ વક્ર આલેખ શું સૂચવે છે મિત્રો? તો વેગમાં થતો ફેરફાર સમયની સાથે જુદો જુદો છે. એટલે કે પદાર્થ જુદા જુદા સમયગાળામાં પદાર્થના ઢાળ જુદા જુદા હોય. અનિયમિત પ્રવેગી ગતિમાં જુદા જુદા સમયગાળા માટે ઢાળ જુદા જુદા હોય, એટલે કે પ્રવેગ પણ જુદા જુદા હોય. એટલે આ કિસ્સામાં સરેરાશ પ્રવેગ તત્કાલીન પ્રવેગ હોતો નથી. તો અહીં શું કરીશું મિત્રો? જેમ આપણે એક્સપ્લિટીમાં કર્યું કે આ આલેખ પરના કોઈ પણ બિંદુ પાસેનો ઢાળ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકનો ઢાળ
તો તે બિંદુ પાસે સ્પર્શક દોરી દો, એનું ઢાળ શોધી લો. તો અહીંયા પી બિંદુ પાસેનો પ્રવેગ એટલે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકનો ઢાળ એ તત્કાલીન પ્રવેગ સૂચવે. એટલે જે આખો સંપૂર્ણ સરેરાશ પ્રવેગ એ અહીંયા સરખું હોતું નથી. સરેરાશ પ્રવેગ તત્કાલીન પ્રવેગ હોતો નથી. અહીંયા જુદા જુદા બિંદુ પાસે સ્પર્શકો દોરવા પડે અને એ સ્પર્શકોના ઢાળ તત્કાલીન પ્રવેગની માહિતી આપશે. કયા કિસ્સામાં? પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરતો હોય. યાદ જ રાખો, નિયમિત હોય તો સુરેખા આવે આલેખ, અનિયમિત શબ્દ હોય તો આલેખો વક્રાકાર આવે. અને વક્રાકાર માટે સરેરાશ કોઈ દિવસ તત્કાલીન બનતો નથી. એ પછી વેગ હોય કે પ્રવેગ હોય. તો વક્રાકાર માટે આપણે જુદા જુદા બિંદુ પાસે ઢાળ જુદી જુદી રીતે એટલે કે સ્પર્શકો દોરીને શોધવા પડે અને એ સ્પર્શકોના ઢાળ તે બિંદુ પાસે તત્કાલીન પ્રવેગ સૂચવે મિત્રો. એટલે ખાસ યાદ રાખજો, વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ પદાર્થના પ્રવેગની માહિતી આપે છે. જો પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય તો આલેખનો ઢાળ સરેરાશ પ્રવેગની માહિતી આપે અને જો પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરતો હોય તો દરેક બિંદુએ દોરેલા સ્પર્શકો એ સ્પર્શકનો ઢાળ તત્કાલીન પ્રવેગની માહિતી આપે છે. મિત્રો તમે આ દરેક આલેખોને સારી રીતે સમજજો. ઓકે, હવે નેક્સ્ટ આપણે આગળ ચર્ચા કરીએ પ્રવેગિત ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીના આલેખો. નેક્સ્ટ ટોપિક આપણો આ છે મિત્રો આજના લેક્ચરમાં. તો અહીં તમે જોઈ શકો છો કે એક્સ વિરુદ્ધ ટીના આલેખો આપણને આપ્યા છે. 3 આલેખો છે ટોટલ. એમાં પહેલાં 2 વક્રો સ્વરૂપે છે અને ત્રીજો જે આલેખ છે એ સુરેખા છે. તો મિત્રો તમને ખ્યાલ આવશે કે જેમ આપણે આગળ 5મા લેક્ચરમાં એક્સ વિરુદ્ધ ટીના આલેખો જોયા હતા, એ આલેખોમાં અને આ આલેખોમાં શું તફાવત છે પહેલાં હું એ તમને કહી દઉં. તો જે 5મા લેક્ચરમાં આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખો જોયા છે મિત્રો, એ પદાર્થની નિયમિત ગતિ માટેના આલેખ હતા. અને ત્યાં એક આલેખ વધારાનો હું વક્રાકાર લીધો હતો અને ત્યાં સહેજ હિન્ટ આપી હતી કે મિત્રો આ વક્રાકાર આલેખ પ્રવેગ સૂચવે છે અને જેની આપણે આગળ ચર્ચા કરીશું એવું કહ્યું હતું. તમે યાદ કરજો, લેક્ચરને રિપીટ કરવું હોય તો કરજો. તો મિત્રો એ વક્રાકાર આલેખો અહીંયા પ્રથમ 2 દર્શાવ્યા છે અને ફરીથી અહીં સુરેખ આલેખની હિન્ટ આપી છે એટલે તમે બંને લેક્ચરને સમજી શકો વ્યવસ્થિત. તો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ આપણને ત્યાં કોની માહિતી આપતો હતો? વેગની. આગળ વી વિરુદ્ધ ટીના આલેખો જોયા, એમાં વી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ કોની માહિતી આપતો હતો? પ્રવેગની. તો હવે આવા વક્રાકાર આલેખો હોય તો એક્સ વિરુદ્ધ ટીના આવા આલેખોનો ઢાળ કોની માહિતી આપશે? તો હું કહીશ પ્રવેગની. તો પાછા તમે કન્ફ્યુઝ થાઓ કે સાહેબ આ તો કન્ફ્યુઝન થાય છે. તો હું તમને આગળ કહ્યું છે ને કે કન્ફ્યુઝ થવાનું નથી. શું યાદ રાખવાનું છે કે આ આલેખ જે છે એ શું સૂચવે છે? વિકલન સૂચવે છે. એક્સ વિરુદ્ધ ટી હોય તો સ્થાન એક્સનું સમય ટીની સાપેક્ષે વિકલન શું આપે? વેગ. એટલે કે એનો ઢાળ વેગની માહિતી આપે. વી વિરુદ્ધ ટી હોય તો વેગનો સમયની સાપેક્ષે વિકલન શું સૂચવે? પ્રવેગ. એટલે કે વી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ પ્રવેગની માહિતી આપે. પરંતુ જો આલેખ વક્રો હોય, જો અહીં એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે, આલેખનો ઢાળ વેગની જ માહિતી આપશે, પરંતુ હું અહીંયા પ્રવેગ લખ્યો છે એટલે તમે કન્ફ્યુઝ થશો. તો મિત્રો ખાસ યાદ રાખો કે એક્સ વિરુદ્ધ ટીના આલેખની વક્રતા, આ મુદ્દો મહત્વનો છે. એક્સ વિરુદ્ધ ટીના આલેખની વક્રતા એટલે આ વક્ર ભાગો જે છે એ વક્રતા એ દ્વિતીય વિકલનની માહિતી આપે છે. એટલે કે આ જે આલેખની વક્રતા છે એ બીજી વાર વિકલન કરવાની માહિતી આપે છે. એટલે કે દ્વિતીય વિકલન સૂચવે છે. જો આલેખ સુરેખ હોય, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ જો કેવો હોય મિત્રો? સુરેખા હોય તો 1 વાર વિકલન અને જો વક્રો હોય તો 2 વાર વિકલન. તો તમે જોઈ શકો છો પહેલા 2 આલેખો વક્રો છે તો એમાં એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ કોની માહિતી આપશે? પ્રવેગની. કારણ કે એક્સનો સમયની સાપેક્ષે કેટલી વાર વિકલન કરવાનું? 2 વાર. વિકલનથી યાદ રાખવું હોય તો વક્ર આલેખ હોય તો કેટલી વાર વિકલન? 2 વાર. તો આ બંને આલેખો વક્રો છે એનો મતલબ કે અહીંયા એક્સનું ટીની સાપેક્ષે 2 વાર વિકલન કરવું પડે. એટલે કે અહીંયા જે માહિતી મળશે આપણને પ્રવેગની મળશે અને અહીંયા જો આલેખ સુરેખ છે એટલે કે 1 જ વાર વિકલન, તો સ્થાન એક્સનું સમય ટીની સાપેક્ષે 1 વાર વિકલન વેગની માહિતી આપે એટલે ઓટોમેટિકલી પ્રવેગ શું થઈ ગયો? શૂન્ય. કારણ જેમ આગળ આપણે 5મા લેક્ચરમાં જોયું તેમ આલેખ સુરેખ હોય એક્સ વિરુદ્ધ ટીનો એનો મતલબ વેગ અચળ છે. સરખા સમયમાં પદાર્થ સરખો અંતર કાપે છે, પદાર્થ નિયમિત ગતિ કરે છે એટલે કે વેગ અચળ છે. અને વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય જ હોય મિત્રો. કારણ કે પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર. વેગમાં સમયની સાથે ફેરફાર થવું, પણ અહીં તો વેગ કેવો રહે છે? અચળ. એટલે પ્રવેગ શૂન્યમાં. તો મિત્રો
ફરીથી કહી દઉં કે એક્સ વિરુદ્ધ ટીના આલેખની વક્રતા એ દ્વિતીય વિકલનની માહિતી આપે છે. એટલે પહેલાં બે વક્રો જો વક્રાકાર આલેખ દર્શાવે છે તો અહીંયા એક્સનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન થયું હશે એટલે કે આ વક્રો આપણને પ્રવેગની માહિતી આપશે. તો મિત્રો ક્યારે પ્રવેગ ધન મળે અને ક્યારે પ્રવેગ ઋણ મળે એની માહિતી પણ અહીંયા અહીં લખેલી છે. મિત્રો ધ્યાન આપજો. પહેલા વક્રમાં જો પ્રવેગ એ એટલે કે પ્રવેગ ધન છે. પ્રવેગ એ કેવો મળે છે મિત્રો? ધન. તો એ કેવી રીતના યાદ રાખવાનું? તો જ્યારે આ વક્રાકાર ભાગ ઉપરની તરફ અંતર્ગોળ હોય, આ ઉપરની તરફ અંતર્ગોળ છે, જો આ અંતર્ગોળ ભાગ કહેવાય, એ કઈ બાજુ છે? ઉપરની તરફ. તો જ્યારે જે આલેખનો વક્ર છે એ ઉપરની તરફ અંતર્ગોળ હોય તો મિત્રો પ્રવેગ ધન મળે. કારણ શું? તો વેગમાં વધારો થાય છે. જો ઉપરની તરફ અંતર્ગોળ હોય તો વેગમાં સમયની સાથે શું થાય છે મિત્રો? વધારો થાય છે. અને વેગમાં વધારો થાય એટલે પ્રવેગ ધન જ મળે ને, આપણે આગળ જોયું, ખ્યાલ આવે છે. અને તે જ પ્રમાણે જો વક્રો જે છે એ નીચેની તરફ અંતર્ગોળ હોય, નીચેની તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ કેવું મળે? ઋણ. અને એ કારણ શું છે એનું? કારણ કે આ કિસ્સામાં વેગમાં શું થાય છે મિત્રો? ઘટાડો. જો વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગ ઋણ મળે છે, આપણે જાણીએ છીએ. અને વધારો થતો હોય તો પ્રવેગ ધન મળે. એટલે સિમ્પલ ભાષામાં યાદ રાખવાનું કે ઉપરની તરફ અંતર્ગોળ તો ધન, નીચેની તરફ અંતર્ગોળ તો ઋણ. અને સાદી ભાષામાં કહું, સીધો વાટકો હોય તો ધન, ઊંધો વાટકો હોય તો ઋણ. અને ત્રીજો આલેખ શું છે? તો અહીં જો સુરેખા છે તો ચમચ યાદ રાખવાનું, સ્પૂન. સ્પૂન જેવું સીધું હોય તો પ્રવેગ શૂન્ય. તો મિત્રો યાદ રાખવાનું કે આલેખ સુરેખ છે એટલે કે ચમચા જેવું છે, સુરેખ એમ. તો મિત્રો ત્યાં વેગ અચળ રહે છે, પ્રવેગ મળતો નથી, કેમ કે વેગમાં ફેરફાર થતો નથી, એટલે કે પ્રવેગ શૂન્ય હોય. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, આ વક્રાકાર ભાગ જે છે એ પ્રવેગની માહિતી આપે છે, કારણ કે દ્વિતીય વિકલન સૂચવે છે. જો ઉપરની તરફ અંતર્ગોળ હોય તો ધન, નીચેની તરફ અંતર્ગોળ હોય તો ઋણ, અને જો આલેખ સુરેખ હોય તો પ્રવેગ શૂન્ય, કારણ કે અહીં વેગ અચળ રહે છે. હવે મિત્રો બીજું, આ વક્રતાના બિંદુઓ પાસે પ્રવેગ કેવો હોય? તો જે બિંદુએ વક્રતા વધુ ત્યાં પ્રવેગ એ વધુ. એટલે આ જે વક્રતા આલેખ વક્રતા ધરાવે છે એ દરેક બિંદુએ જુદી જુદી વક્રતા છે. તો જે બિંદુએ વક્રતા વધુ, તો જો અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંથી વક્રતા વધતી જાય છે, તો એવા બિંદુએ પ્રવેગનું મૂલ્ય વધુ હશે, કેમ કે વેગમાં ઝડપથી વધારો થશે. અને જે બિંદુએ વક્રતા ઓછી થઈ જાય તેવા બિંદુએ પ્રવેગમાં શું થાય મિત્રો? વક્રતા ઓછી થઈ જાય ત્યાં પ્રવેગ ઓછો થઈ જાય, કેમ કે વક્રતા ઓછી એટલે કે વેગમાં વધારાનો દર ઓછો થઈ જાય, એટલે કે પ્રવેગ ઓછો થઈ જાય. એટલે ખાસ યાદ રાખજો કે આલેખની વક્રતા એ દ્વિતીય વિકલન એટલે કે પ્રવેગ સૂચવે છે. જ્યાં વક્રતા વધુ ત્યાં પ્રવેગ વધુ, અને જ્યાં વક્રતા ઓછી ત્યાં પ્રવેગ ઓછું. એટલે કે આવા કિસ્સાઓ MCQમાં કે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ઇનડાયરેક્ટલી પૂછાઈ શકે છે. એટલે આ માહિતી હોવી જરૂરી છે મિત્રો, યાદ રાખજો. હવે નેક્સ્ટ મહત્ત્વનો ટોપિક કે અચળ વેગ v વિરુદ્ધ સમય t ના આલેખનું અર્થઘટન કરવાનું છે મિત્રો. ખાસ યાદ રાખજો કે આજના લેક્ચરમાં આપણે જે v વિરુદ્ધ t ના આલેખો જોયા છે અને આગળ આ થિયરીની ચર્ચા કરવા જઈ રહ્યા છે, એ બંને ટોપિકની માહિતીથી આગળના લેક્ચરની મહત્ત્વની થિયરી જે આપણે લેવાના છીએ તેનું સોલ્યુશન થશે. એટલે ખાસ ધ્યાન આપજો મિત્રો, હું યાદ અપાવીશ ત્યાં. અચળ વેગ v વિરુદ્ધ સમય t નો આલેખ અહીં આપણે આપેલું છે ને, આપણે એનું અર્થઘટન કરવાનું છે. તો હું કહી દઉં કે વેગ વિરુદ્ધ t ના જે આલેખ મળશે આપણને, v વિરુદ્ધ સમય t નો આલેખ છે, એ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, અર્થઘટનમાં એટલું છે કે v વિરુદ્ધ t ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ પદાર્થે કરેલા સ્થાનાંતર અથવા તો કાપેલા કુલ અંતરની માહિતી આપે છે, જેની ચર્ચા આપણે આગળ v વિરુદ્ધ t માં કરી છે. હું હિન્ટ સ્વરૂપે આપી છે કે સમય અક્ષની ઉપર ક્ષેત્રફળ ઘેરાતું હોય તો તે ધન છે, અને તે પદાર્થના ધન દિશાની માહિતી સૂચવે છે. અને જો સમય અક્ષની નીચે ક્ષેત્રફળ ઘેરાય તો એ ઋણ છે, અને તે ઋણ દિશા સૂચવે છે. આપણે એક એક્ઝામ્પલથી એની ચર્ચા કરવાના છીએ મિત્રો, પણ અત્યારે અર્થઘટનમાં એટલું ખાસ યાદ રાખજો કે v વિરુદ્ધ t ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, અહીં અચળ વેગ આપણે પસંદ કર્યું છે. અચળ વેગ v વિરુદ્ધ સમય t ના આલેખનો અહીંયા અર્થઘટન એ છે કે એના વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને પદાર્થે કાપેલા કુલ અંતર કે સ્થળાંતરની માહિતી આપે છે. તો આપણે એને સાબિત કરીએ કે સાચે આપે છે. તો હા જુઓ, અહીં v વિરુદ્ધ t નો આલેખ આપ્યો છે મિત્રો,
આપણે અચળ વેગની વાત કરીએ છીએ એટલે કોઈ એક અચળ વેગ યુ પસંદ કરી લીધું છે. જુઓ આ યુ એ કોઈ એક અચળ વેગ એટલે કે જેનું મૂલ્ય ના બદલાય એને અચળ કહેવાય. માની લઈએ કે અહીં ધારો કે 50 મીટર પર સેકન્ડ કંઈક હશે પોઈન્ટ, તો આ 50 મીટર પર સેકન્ડ કેવું થઈ ગયું? અચળ. હવે એ બદલવાનો નથી, પણ હા સમય બદલાય છે. તો જુઓ વેગ અચળ છે પરંતુ સમય t બરાબર 0 થી વધતો ગયો કે આ t બરાબર કેપિટલ T સુધી કંઈક સમય 0 થી કંઈક કેપિટલ T એટલે કંઈક હશે 10 સેકન્ડ 20 સેકન્ડ 50 સેકન્ડ આપણે માની લેવું પડે. તો આ વેગ અચળ રહે છે. જો વેગનું મૂલ્ય 50 50 50 50 50 પણ સમય સાથે વધતો જાય છે. સમય તો અહીં વધશે ને 5 10 15 20 25 પણ વેગ આ 50 હોય તો 50 જ રહ્યો છે. એટલે અચળ વેગ વિરુદ્ધ સમયનો આલેખ કહેવાય. અને વેગ અચળ હોય તો આપણે જાણીએ છીએ કે આલેખ સમય અક્ષની સમાંતર હોય. v વિરુદ્ધ tનો પ્રથમ જે આલેખ હતો એના જેવા કિસ્સો થયો. તો વેગ અચળ છે એટલે કે સમય અક્ષની સમાંતર આલેખ મળશે. અને આ v વિરુદ્ધ tનો આલેખ એટલે કે આ રેખા AB અને સમય અક્ષ વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ, સમય અક્ષ વચ્ચે ઘેરાતું આ જે ક્ષેત્રફળ છે મિત્રો એ કોની માહિતી આપશે? તો આ જે પદાર્થ જે અહીંયા પદાર્થના વેગની માહિતી આપી છે તે પદાર્થે કાપેલા કુલ અંતર અથવા તો તેના કરેલા સ્થળાંતરની માહિતી આપશે. તો આપણે જો એ પદાર્થનો અંતર કે સ્થળાંતર શોધવું હોય મિત્રો તો શું કરવું પડે? તો આ જે ક્ષેત્રફળ ઘેરાયો છે v વિરુદ્ધ tના આલેખ AB રેખા અને સમય અક્ષ T વચ્ચે ઘેરાતું જે ક્ષેત્રફળ છે તે શોધી લો. તો એ તમને કેની માહિતી આપી દેશે? આ પદાર્થના કાપેલા અંતરની અથવા તમારે સ્થળાંતર જોઈતું હોય તો સ્થળાંતરની. તો આપણે સાબિત કરીએ આ વાત સાચી છે. તો ચલો આપણે આ આલેખનું ક્ષેત્રફળ શોધીએ. તો જો તે સ્થળાંતર મળી જાય તો સાચી વાત છે. જો t બરાબર 0 થી t બરાબર કેપિટલ T સમય ગાળા વચ્ચે મળતા આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, આ જે t બરાબર 0 થી t બરાબર કેપિટલ T સુધી જે આપણને આલેખ મળ્યું છે અને એના વડે આ જે ક્ષેત્રફળ ઘેરાય છે એ કોના જેવું લાગે છે? તો કેના જેવું લાગે છે? લંબચોરસ OABC નું ક્ષેત્રફળ. આ લંબચોરસ ભાગ જોવાય છે મિત્રો. તો એ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ u લંબાઈ, આપણે આને લંબાઈ લીધી છે, તમે પહોળાઈ લંબાઈ ગમે તે લઈ શકો છો. u લંબાઈ અને t પહોળાઈની બાજુના u લંબાઈ, આ u લંબાઈ કહેવાય ને, આટલા સુધી 50 મીટર પર સેકન્ડ આ વેગ હશે તો આ લંબાઈ કહી શકાય. ના શું કહી શકાય મિત્રો? પહોળાઈ. તો u લંબાઈ અને કેપિટલ T પહોળાઈની બાજુના લંબચોરસ ના જેવું લાગે છે. તો આ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડતું હોય તો એના ઉપરથી તમને જવાબ મળી જશે. તો મિત્રો જુઓ લંબચોરસ આ જે આપણે આપ્યું છે OABC નું ક્ષેત્રફળ શોધીએ. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે મિત્રો? લંબાઈ ગુણ્યા પહોળાઈ. જાણો છો ને તમે? લંબાઈ શું ધારી છે આપણે? u આ લખ્યું u લંબાઈ અને પહોળાઈ શું ધારી છે? પહોળાઈ t, પહોળાઈ એટલે b બરાબર. તો લંબાઈની કિંમત u મૂકી દીધી મિત્રો, પહોળાઈની કિંમત t મૂકી દીધી. હવે હું એની કિંમત મૂકું. u શું છે? u શું છે અહીંયા? અચળ વેગ. અને વેગ એટલે શું? સ્થળાંતર ભાગ્યા સમય. આપણે આગળ ચર્ચા કરી છે. વેગ એટલે સ્થળાંતર અથવા અંતર ભાગ્યા સમય પણ તમે કેટલાક કિસ્સામાં આપણે લખીએ છીએ. તો સ્થળાંતર ભાગ્યા સમય અને આ તો ઓલરેડી સમય છે જ. તો જુઓ મિત્રો સમય અને સમય શું થઈ ગયા? કેન્સલ. તો જવાબ શું મળ્યો? સ્થળાંતર. જવાબ શું મળ્યો? સ્થળાંતર. એટલે શું સમજ્યા કે આ લંબચોરસનું ક્ષેત્રફળ કોની માહિતી આપે છે આપણને? લંબચોરસ OABC વડે ઘેરાતું ક્ષેત્રફળ કોની માહિતી આપે છે? પદાર્થે કરેલા સ્થાનાંતર અથવા તો અંતર પણ કહી શકાય. એક સુરેખ ગતિ થાય છે ને એટલા માટે ખ્યાલ આવે છે મિત્રો. તો ખાસ યાદ રાખવાનું છે કે વેગ વિરુદ્ધ t એટલે કે v વિરુદ્ધ t ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, v વિરુદ્ધ t નો આલેખ અને સમય અક્ષ સાથે વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ એ પદાર્થે કાપેલા કુલ અંતર એટલે કે પથ લંબાઈ અથવા તો તેના સ્થળાંતરની માહિતી આપે છે, જે આપણે સાબિત કર્યું છે. કેવી રીતના? તો આ જે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ આપણે જે કવર થયું છે આપણા આલેખ વડે એનું આ OABCનું શું કર્યું? આપણે ક્ષેત્રફળ શોધ્યું છે. u લંબાઈ અને t પહોળાઈ ધારી અને આ લંબચોરસ OABCનું શું શોધ્યું? ક્ષેત્રફળ. અને એ ક્ષેત્રફળના અંદર લંબાઈ અને પહોળાઈની સૂત્રાત્મક માહિતી સ્વરૂપે કિંમતો મૂકતા આપણને જવાબ સ્થળાંતર મળ્યું છે. ખ્યાલ આવશે મિત્રો? એટલે આપણે એટલો મુદ્દો યાદ રાખવાનો કે v વિરુદ્ધ t ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કોની માહિતી આપે છે? તો પદાર્થે કરેલા સ્થળાંતર કે કાપેલા અંતરની માહિતી આપે છે. તો ક્યારે સ્થળાંતર અને ક્યારે અંતર અને ક્યારે ધન આલેખનું ક્ષેત્રફળ, ક્યારે ધન લેવું ક્યારે ઋણ લેવું એ સમજી લઈએ. આ નોંધ ખાસ યાદ રાખવી. તો જો સમય અક્ષની ઉપર ક્ષેત્રફળ ઘેરાતું હોય તો તેને આપણે ધન લેવું. જેમ અહીંયા છે ને સમય અક્ષની ઉપર છે
તો એ ક્ષેત્રફળ કેવું કહેવાય? ધન કહેવાય. અને જો ક્ષેત્રફળ નીચેની તરફ ઘેરાતો હોય તો એ ક્ષેત્રફળ ઋણ લેવું. આપણે આ દાખલામાં એ સમજવાનું છે. જુઓ, આ સમય અક્ષની ઉપર કેટલું ક્ષેત્રફળ ઘેરાયું છે અને કેટલુંક નીચે, એટલે ધન અને ઋણ આવશે, ત્યાં આપણે ડિટેલમાં સમજીશું. એટલે અત્યારે યાદ રાખો કે સમય અક્ષની ઉપરનું ક્ષેત્રફળ કેવું લેવું? ધન. અને નીચેનું ઘેરાતું ક્ષેત્રફળ કેવું લેવું? ઋણ. ઓકે. આગળ બીજો મુદ્દો ખાસ, જો સ્થાનાંતર શોધવું છે તો સ્થાનાંતર માટે જે ક્ષેત્રફળો મળ્યા છે તેમનો બેઝિક સરવાળો કરો. એટલે કે ઉપર અને નીચે બંને બાજુ ક્ષેત્રફળ મળતા હોય તો બેઝિક સરવાળો કેવી રીતના કરવાનો? સ્થાનાંતર માટે ધન અને ઋણ બંને ચિહ્નો ધ્યાનમાં લેવા. એટલે ઉપર ધન હોય અને નીચે ઘેરાતું ક્ષેત્રફળ ઋણ હોય તો બેઝિક સરવાળામાં ધનને ધન જ રાખવું અને ઋણને ઋણ જ રાખવું. ધનને ધન જ રાખવું અને ઋણને ઋણ જ રાખવું, કેમ કે સ્થાનાંતર સદિશ રાશિ છે. પરંતુ જો પથ લંબાઈ એટલે કે આપેલું કુલ અંતર શોધવું હોય તો તે માટે દરેક ક્ષેત્રફળને ધન જ લેવા અને ધન ગણીને સરવાળો કરવો. એટલે જો અંતર શોધવું હોય તો ઉપરનું ક્ષેત્રફળ ધન છે, નીચેનું ઘેરાતું ક્ષેત્રફળ ભલે ઋણ હોય છે, પરંતુ સરવાળો તો ધન જ લેવો. સરવાળો કરતી વખતે બધાને શું લેવું? ધન. કયા કિસ્સામાં? જ્યારે અંતર માંગ્યું હોય તો ક્ષેત્રફળ ઉપર ઘેરાયું હોય કે નીચે ઘેરાયું હોય, બંને ધન લેવા. પરંતુ જો સ્થાનાંતર પૂછ્યું હોય તો ઉપરના ક્ષેત્રફળને ધન ચિહ્ન સાથે લખવું અને નીચેના ક્ષેત્રફળને ઋણ ચિહ્ન સાથે લખવું. મિત્રો, આ મહત્ત્વની વસ્તુ છે. કારણ શું છે કે આ એક્ઝામ્પલમાં આપણે એને ડિટેલમાં સમજીશું કે V વિરુદ્ધ Tના આલેખ જો સમય અક્ષની ઉપર હોય, જ્યાં અહીંયા AB રેખા આપેલી છે, તો એ એવું સૂચવે છે કે પદાર્થ શું કરે છે? સીધી દિશામાં ગતિ કરે છે. અને જો સમય અક્ષની નીચે હોય તો પદાર્થ પરત ફરે છે, જેની ચર્ચા આપણે V વિરુદ્ધ Tના આલેખમાં કરી છે. મિત્રો, ધન એક્સ અક્ષ તરફની દિશા અને ઋણ એક્સ અક્ષ તરફની દિશા માટે આપણે V વિરુદ્ધ Tના આલેખની અંદર એની ચર્ચા કરી છે. તમે લેક્ચરને રિપીટ કરીને જોઈ શકો છો. મિત્રો, તો મિત્રો, મહત્ત્વની વાત એવી છે ખાલી અહીંયા કે V વિરુદ્ધ Tના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કોની માહિતી આપે? અંતર કે સ્થળાંતર. અંતર કે સ્થળાંતર. અંતર હોય તો શું કરવું? સ્થળાંતર હોય તો શું કરવું? તો ખાસ યાદ રાખવાનું, સમય અક્ષની ઉપરનું ક્ષેત્રફળ કેવું લેવાનું? ધન. સમય અક્ષ નીચે જો હોય આલેખ તો ઋણ. અહીં જો કે અહીંયા તો ઉપર જ આપણે દર્શાવ્યું છે આલેખ, પણ જો પેલા આલેખમાં નીચે પણ છે, તો જો સમય અક્ષની ઉપરનું આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ હોય તો ધન લેવું, અને જો નીચે ક્ષેત્રફળ ઘેરાતું હોય તો ઋણ લેવું. જો અંતર શોધવું હોય તો ઉપર ઘેરાતું ક્ષેત્રફળ અને નીચે ઘેરાતા ક્ષેત્રફળનો શું કરવું? સરવાળો જ. ભલે એક ધન છે ને એક ઋણ છે, આપણે દિશા ધ્યાનમાં લેવાની નથી. પરંતુ સ્થાનાંતર હોય તો દિશા એટલે કે ચિહ્ન ધ્યાનમાં લેવાનું છે. ઉપરનું ધન લેવું અને નીચેનું ક્ષેત્રફળ ઋણ જ લેવું, અને તમને એ બંનેનું સરવાળો કરશું એટલે કે બાદ બાકી થશે, કારણ કે ઉપર ધન છે અને નીચેનું ઋણ છે. એટલે મિત્રો, એનો ખાસ કિસ્સો આ એક્ઝામ્પલમાં આપણે ડિટેલમાં સમજવાનું છે. મહત્ત્વનું એક્ઝામ્પલ છે, આપણે MCQ ટેસ્ટમાં પૂછતા જ હોઈએ છીએ. ધ્યાન આપજો. આપેલા V વિરુદ્ધ Tના આલેખમાં દર્શાવ્યા મુજબ આપણને આલેખ આપેલો જ હશે. શું કહે છે? 0 થી 10 સેકન્ડના સમયગાળા માટે 0 થી 10 સેકન્ડના સમયગાળા માટે કાપેલું કુલ અંતર, જો અંડરલાઇન કરીને દર્શાવ્યું છે. પહેલું શું શોધવાનું છે? કાપેલું કુલ અંતર. અને નંબર 2, કરેલું સ્થાનાંતર. તમને કોઈ એક જ કિસ્સો પૂછે, હું અહીંયા બંને લઈ લીધા છે એટલે તમને ડિફરન્સ ખબર પડી જાય. કાપેલું કુલ અંતર પણ શોધવાનું કીધું અને કરેલું કુલ સ્થાનાંતર પણ શોધવાનું કીધું. તો હું શું કરીશ? તો પહેલાં તો મગજમાં એક વાત યાદ આવે કે જ્યારે અંતર કે સ્થાનાંતર શોધવાનું કહે છે, V વિરુદ્ધ Tનો આલેખ આપ્યો છે, તો મને ખ્યાલ જ છે મુદ્દો કે V વિરુદ્ધ Tના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ જ શોધવું પડે, કારણ કે આ થિયરી પ્રમાણે V વિરુદ્ધ Tના આલેખ વડે ઘેરાતું આ ક્ષેત્રફળ જ કોનું મૂલ્ય આપે છે? સ્થળાંતર કે અંતરનું મૂલ્ય આપે છે. તો મિત્રો, પહેલાં કિસ્સામાં કેસ નંબર 1માં 0 થી 10 સેકન્ડના સમયગાળા માટે મારે અંતર શોધવાનું છે. તો ચલો પહેલો કિસ્સો નંબર 1, 0 થી 10 સેકન્ડના સમયગાળા માટે કુલ અંતર. 0 થી 10 સેકન્ડના સમયગાળા માટે કુલ અંતર મારે શોધવું છે. એનું મતલબ કે હું આલેખમાં જોઈશ કેટલો ક્ષેત્રફળ ઘેરાય છે, એ ક્ષેત્રફળનો શું કરીશ મિત્રો? સરવાળો કરીશ. આ મુદ્દા પ્રમાણે કે જો અંતર એટલે કે પથ લંબાઈ શોધવું હોય તો દરેક ક્ષેત્રફળને ધન ગણી સરવાળો કરો. હવે અહીં જોઈશ આલેખમાં કેટલોક ભાગ સમય અક્ષની ઉપર ઘેરાય છે. આજે આપણો આલેખ શું છે મિત્રો? આ AB અને D, આ આખી જે રેખા છે એ આલેખ છે V વિરુદ્ધ Tનો. અને કેટલોક ભાગ આ સમય અક્ષ Tની ઉપર છે અને કેટલોક ભાગ આ સમય અક્ષ Tની નીચે છે. તો આ ઉપર જે આ ભાગ ઘેરાશે મિત્રો, આ જે ક્ષેત્રફળ ઘેરાયો ને અહીંયા, આ જે ક્ષેત્રફળ, આ ધન કહેવાય, આ ધન કહેવાય. અને આ સમય અક્ષ નીચે છે, આ ક્ષેત્રફળ કેવું કહેવાય? ઋણ. પરંતુ અંતર શોધવું છે ને, તો
તો કુલ અંતર હોય તો ક્ષેત્રફળને શું કરવાના છે? ધન જ ગણવાના છે, સરવાળો જ કરી દેવાનું છે. તો જુઓ 0 થી 10 સેકન્ડના સમયગાળા માટે કુલ અંતર એટલે કે ક્ષેત્રફળોનો સરવાળો. આ ઉપરનો જે આકાર આપણને કેવો જોવાય છે મિત્રો? જુઓ કાટકોણ ત્રિકોણ, અહીંયા પણ કાટકોણ ત્રિકોણ. તો આ કાટકોણ ત્રિકોણ અને આ પણ કાટકોણ ત્રિકોણ છે. તો આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું અને આ પણ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. અંતર માટે બંનેનું શું કરીશું? સરવાળો. તો નવા કાપેલું કુલ અંતર શોધવા માટે ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ, AOB ઉપરના ભાગનું ક્ષેત્રફળ પ્લસ, કેમ? ધન જ ગણવાના છે, અંતર છે ને, પ્લસ ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ, BCDનું ક્ષેત્રફળ આ ત્રિકોણનું, મતલબ કે સંપૂર્ણ આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળોનો શું કરી દીધું આપણે? સરવાળો કરી દીધો છે. કેમ કે આપણે અંતર શોધવું છે એટલે ધન જ ગણવાના છે. તો વચ્ચે પ્લસનું ચિહ્ન આવ્યું. હવે ત્રિકોણ AOB અને ત્રિકોણ BCD કેવા છે? કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડે છે. શું સૂત્ર છે? 1/2 પાયો ગુણ્યા વેધ. ગુજરાતીમાં આપણે એવું યાદ રાખીએ છીએ કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 આ AOBનો પાયો કયો કહેવાય? OB એટલે OB પાયો. વેધ કયો કહેવાય? OA અથવા તો AO. બરાબર છે ને? પ્લસનું પ્લસ ત્રિકોણ ABCDનું ક્ષેત્રફળ. હવે એમાં તમે વિચાર કરો કયો પાયો હશે? ત્રિકોણ BCD આ જે કાટકોણ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળનું સૂત્ર ફરીથી 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા પાયો કયો હશે? વિચારો, BC જશે ને, અને વેધ કયો હશે? CD. તો જો BC અને CD 1/2 પાયો ગુણ્યા વેધ. કિંમતો મૂકો, જવાબ મળી જાય. 1/2 નો 1/2. OBની કિંમત કેટલી હશે? જુઓ 0 થી 5 સેકન્ડ. OBની કિંમત કેટલી હશે? આ અહીંયા 0 સમજી લઈએ આપણે. તો 0 થી 5 સેકન્ડ. તો આ મૂલ્ય 5 સેકન્ડ છે OBનું. O થી A આ કેટલું મૂલ્ય જોવાય છે? 10 સેકન્ડ જોવાય છે ને? 10 પ્લસ 1/2 નો 1/2 BC ફરીથી જુઓ, BCનું મૂલ્ય કેટલું હશે? 5 અને અહીંયા છે 10. એમ તો ડાયરેક્ટ ખબર પડી જાય 10 ઓછા 5 5. મોટામાંથી નાનો બાદ વચ્ચેનું અંતર મળે ને? મોટા 10 છે, નાના 5 છે, એ બંને વચ્ચેનું અંતર કેટલું હોય? તો મોટામાંથી નાનો બાદ કરો એટલે 5 મળી ગયા. ના ખ્યાલ આવે તો 5 થી 10 સુધી જાઓ તો કેટલું અંતર કાપ્યું કહેવાય? મતલબ કેટલો અહીં સમય વેડફાયો છે? તો 5 સેકન્ડ. પણ સિમ્પલ જ યાદ રાખવાનું, મોટામાંથી નાનો જ બાદ કરવાનો એટલે વચ્ચેનું માપ મળી જાય. એ મોટો 10 છે, નાનું 5 છે, બાદ કરો કેટલા આવ્યા? 5 મળી ગયા. 5. CD, C થી D ફરીથી આ C થી D જુઓ અહીંયા 0 થી 10, 0 થી 10. તો 10 કિંમત મૂકી દીધી છે. ખ્યાલ આવે છે? પણ અહીંયા કિંમત પ્લસ જ લેવાની છે કેમ કે ક્ષેત્રફળ કેવું લેવાનું છે? ધન. ખ્યાલ આવી ગયો ને? તો ચલો આનું સાદુરૂપ આપીએ. તો 10 5 50 ભાગ્યા 2 25. તે જ પ્રમાણે અહીંયા પણ 10 5 50 ભાગ્યા 2 એટલે કે 25. જવાબ આવશે 25 પ્લસ 25 50 મીટર. અંતર છે ને એટલે 1 મીટર જ આવશે ને. મેન વસ્તુ યાદ શું રાખવાની કીધી? કે જ્યારે અંતર શોધવું છે તો ક્ષેત્રફળો ધન જ લેવા. ક્ષેત્રફળો કેવા લેવા? ધન. આ સમય અક્ષની ઉપર છે, આ સમય અક્ષની ઉપર છે ને મિત્રો, તો ધન કહેવાય. સમય અક્ષની નીચે છે તો ઋણ કહેવાય એમ તો. પરંતુ જો અંતર શોધવું છે તો બંનેને ધન જ લેવા. પરંતુ જો સ્થાનાંતર શોધવું છે, યાદ રાખવાનું, સ્થાનાંતર માટે ક્ષેત્રફળોનો બેઝિક સરવાળો કરવો એટલે કે ક્ષેત્રફળોના ચિહ્નો ધ્યાનમાં લઈને સરવાળો કરવો. તો મિત્રો ધ્યાન આપો. 0 થી 10 સેકન્ડ માટેના સમયગાળામાં કરેલું કુલ સ્થળાંતર આપણું કેસ નંબર 2 છે. કેસ નંબર 2 સ્થળાંતર. તો સ્થળાંતર માટે શું કરીશું? તો ફરીથી એ બંને જ જે ત્રિકોણો છે, કાટકોણ ત્રિકોણો, એ જ આપણા આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળો છે. તો સમય અક્ષની ઉપર છે એને હું ડાયરેક્ટ ધન લઈ લઉં, સમય અક્ષ નીચે છે એને શું લઈ લીધું? ડાયરેક્ટ ઋણ લઈ લીધું. એટલે હવે મારે ચિહ્નોની કોઈ અંદર કોઈ જાતની પ્રોબ્લેમ આવશે નહીં. સમય અક્ષની ઉપરનું ક્ષેત્રફળ ધન, સમય અક્ષની નીચેનું ક્ષેત્રફળ ઋણ. ચલો તો ત્રિકોણ OABનું ક્ષેત્રફળ ધન લેવાનું અને ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ શું લેવાનું? ઋણ લેવાનું. ડાયરેક્ટ આગળ ચિહ્ન મૂકી દીધું છે ઋણ. કિંમત મૂકી દીધી ફરીથી 1/2 પાયો ગુણ્યા વેધ. જેમ ઉપર સમજાવ્યું તેમ પાયો કયો કહેવાય? આ ત્રિકોણ OABનું OB. વેધ કયો કહેવાય? AO. બરાબર છે? માઇનસનું માઇનસ. ત્રિકોણ BCD માટે પાયો કયો કહેવાય? ફરીથી BC. વેધ કયો કહેવાય? CD. તો BC અને CD કિંમતો પણ આગળ જેમ આપણે સમજી હતી તેમ ફરીથી 1/2 નો 1/2. OBની કિંમત કેટલી? 5 જ.
મૂકી દીધી મિત્રો. OAની કિંમત કેટલી? 10. આગળ આપણે ચર્ચા કરી છે માઇનસનું માઇનસ 1/2 BC. BCની કિંમત કેટલી છે? ફરીથી મોટામાંથી નાનો બાદ 10 ઓછા 5 5. CDની કિંમત કેટલી? જુઓ 0 થી 10 10. ચિહ્ન જ્યાં માઇનસ છે તો આપણે આગળ લખી દીધું છે ને ક્ષેત્રફળ માઇનસ, એટલે ત્યાં લખવાની જરૂર છે નહીં. ખ્યાલ આવશે મિત્રો? એટલે ત્રિકોણ OABનું ક્ષેત્રફળ માંથી ત્રિકોણ BCનું ક્ષેત્રફળ શું કરવું પડે? બાદ કરવું પડે, કેમ કે સ્થળાંતર છે. એક ઉપર છે સમય અક્ષની એટલે ધન છે, અને એક નીચે છે સમય અક્ષની એટલે કે ઋણ છે. એટલે મિત્રો અહીંયા હું જવાબ લાવીશ તો ફરીથી 5 10 50 ભાગ્યા 2 એટલે 25, માઇનસનું માઇનસ ફરીથી 10 5 50 ભાગ્યા 2 એટલે 25, અને બાદ બાકીનો જવાબ મારો આવે 0 મીટર. એટલે સ્થળાંતર કેટલું કહેવાય? 0. એટલે પદાર્થ ફરીથી પોતાની પ્રારંભિક સ્થિતિ આવી ગયું છે. સ્થળાંતર 0 એટલે શું? પદાર્થ ગતિ કરે છે છતાંય સ્થળાંતર 0 શું? તો જુઓ, હું આમ ગયો, પરત ફર્યો, પાછો મારી જગ્યાએ આવી ગયો. એટલે કે હું ગતિ કરી છતાંય મારું સ્થળાંતર શું થઈ ગયું? 0. ગતિ કરી એટલે કે મારો વેગ હતો, મારી કંઈક ઝડપ હતી, હું આગળ ગયો, પાછો આવ્યો. એટલે કે જો હું આમ જતો હતો, માની લે કે હું અચળ વેગી ગતિ કરું છું, તો આ AB રેખા જે છે એ આમ જવાનું ઢાળ સૂચવે છે, સીધી દિશા ધન x. અને આ જે સમય અક્ષની નીચેની જે રેખા છે એ જ આલેખમાં BD, એ જો અહીંયા શું સૂચવે છે? અહીંયા વેગ શૂન્ય થઈ ગયું છે. જો આ વેગની રેખા છે ને, તો વેગ શૂન્ય પણ સમય 5 સેકન્ડ છે. તો અહીંયાથી હું પરત ફરતા વખતે એક ક્ષણ માટે સ્થિર થયો, એટલે કે અહીંયા વેગ મારો શું થઈ ગયો? શૂન્ય. હવે હું પરત ફરું છું એટલે ફરીથી જો મારા વેગમાં શું થાય છે? ધીમે ધીમે હું મારો વેગ હું ઘટાડું છું. શું કરું છું મિત્રો? ઘટાડું છું. અહીં સ્થિર થવાનું છે એટલે જો આ પરત ફરે છે એટલે ઋણ x. ખ્યાલ આવે છે? એટલે કે વિવૃત્તિના આલેખ પરથી આપણે પદાર્થે કાપેલા અંતર અને સ્થાનાંતર બંનેની માહિતી મેળવી શકીએ છીએ. અંતર માટે ક્ષેત્રફળોને ધન જ ગણવા, અને સ્થળાંતર માટે સમય અક્ષની ઉપર હોય તો ધન, સમય અક્ષની નીચે હોય તો ઋણ. ખ્યાલ આવે છે મિત્રો? આ માહિતીને સારી રીતે યાદ રાખજો. આવા આલેખો પરના દાખલા પરીક્ષામાં પૂછાય જ છે મિત્રો. એટલે આજના લેક્ચરમાં આપણે જે કંઈ પણ આ ચર્ચાઓ કરી છે, આગળ વિવૃત્તિના આલેખની ચર્ચા કરી, અહીંયા એક્સવૃત્તિના પ્રવેગિત ગતિના આલેખોની ચર્ચા કરી, અહીંયા અર્થઘટન કર્યું આપણે વિવૃત્તિના આલેખનું. આ જે ટૉપિકો આજે આપણે ભણ્યા છે એ નેક્સ્ટ લેક્ચરની થિયરીમાં ખૂબ મહત્ત્વના છે મિત્રો. એટલે ફરીથી યાદ અપાવી દઉં કે નેક્સ્ટ લેક્ચરમાં આગળની થિયરી જે આવશે એમાં શું કામ લાગશે આ લેક્ચરમાંથી? તો વિવૃત્તિના આલેખનો ઢાળ પદાર્થના સરેરાશ પ્રવેગની માહિતી આપે છે, અને બીજું શું કામ લાગશે? વિવૃત્તિના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ પદાર્થે કરેલા સ્થાનાંતર કે કાપેલા કુલ અંતર, પદાર્થે કરેલા સ્થાનાંતર કે કાપેલા કુલ અંતરની માહિતી આપે છે. આ બે વાત તો ખાસ યાદ રાખજો મિત્રો, જે આગળની થિયરીમાં ઉપયોગ કરવાનું છે ત્યાં હું ફરીથી તમને યાદ અપાવીશ, અને તમને યાદ હોવું જોઈએ. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ.